હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો આપણો ટોપિક છે ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ, જેને ડીએસઓ પણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ડીએસઓ નો બ્લોક ડાયાગ્રામ આપેલો છે. તો આપણે બ્લોક ડાયાગ્રામના એક એક કમ્પોનેન્ટ્સને ડિટેલમાં સમજીએ કે એનું કામ શું છે. સૌથી પહેલા એને ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ કહીએ છીએ, એટલે આપણે એવું જાણી શકાય કે એ ડિજિટલ એનર્જી સ્ટોર કરશે, એટલે ડિજિટલ ફોર્મમાં એને કન્વર્ટ કરશે. જે પણ તમારું એનાલોગ સિગ્નલ હશે એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીને પછી એને સ્ટોર કરશે. અને ઓસિલોસ્કોપ છે એટલે તમને જે આઉટપુટ છે એ આઉટપુટના વેવફોર્મ્સ જે છે એ તમને દેખાશે. હવે અહીંયા આપણે આપીએ છીએ પહેલા એનાલોગ ઇનપુટ સિગ્નલ. હવે એનાલોગ ઇનપુટ સિગ્નલ શું કરે છે, તો એન એનાલોગ સિગ્નલ ઇઝ ફર્સ્ટ ફેડ ઇનટુ ધ પ્રી એમ્પ્લીફાયર વિચ બૂસ્ટ ઇટ્સ એમ્પ્લિટ્યુડ. હવે એનાલોગ ઇનપુટ સિગ્નલ જે આવ્યું આપણું એ જાય છે પહેલું પ્રી એમ્પ્લીફાયરમાં. પ્રી એમ્પ્લીફાયરનું કામ છે કે મારું જો સિગ્નલ વીક છે, એની સ્ટ્રેન્થ ઓછી છે, તો મારે એને બૂસ્ટ કરવું. તો પ્રી એમ્પ્લીફાયર જે છે એ સિગ્નલને બૂસ્ટ કરી દેશે. હવે પ્રી એમ્પ્લીફાઈડ જે સિગ્નલ થયું, મારું જે એમ્પ્લીફાઈડ સિગ્નલ પ્રોડ્યુસ થયું, એ હવે જશે આપણા કન્વર્ઝન એલિમેન્ટમાં, વિચ ઇઝ હિયર એડીસી. એટલે તમારો સપોઝ અહીંયા એક સાઇન વેવ આવ્યું છે ઓર એવા કોઈ ફોર્મનું એનાલોગ સિગ્નલ છે, તો એ બૂસ્ટ થઈ જશે. અને બૂસ્ટ થયા પછી હું એને એનાલોગથી ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીશ. એટલે અહીંયા મારું સેમ્પલિંગ ને બધું જ થશે. એટલે મારું જે સિગ્નલ હતું એ સિગ્નલને હું કન્વર્ટ કરી દઈશ, અને કન્વર્ટ કર્યા પછી એ સિગ્નલ મારું ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. એના હું નાના નાના સેમ્પલ્સ પાડી દઈશ, એટલે 0-1 વેલ્યુઝમાં એ કન્વર્ટ થઈ જશે. હવે જેવું ડિજિટલ ફોર્મમાં એ કન્વર્ટ થયું, એની જોડે જોડે આપણને દેખાય છે કે પ્રી એમ્પ્લીફાયરનું જે સિગ્નલ છે એ સિગ્નલ જાય છે ટ્રિગરિંગ સર્કિટમાં. તો ટ્રિગરિંગ સર્કિટનું કામ શું છે, તો એ શું કહે છે કે વેન ધ સિગ્નલ વોલ્ટેજ એક્સીડ્સ અ સેટ થ્રેશોલ્ડ, એટલે મારું જે આ સિગ્નલ વોલ્ટેજ આવ્યું છે એનું એક થ્રેશોલ્ડ, જે તમે ટ્રિગરિંગ સર્કિટમાં યુઝ કર્યું છે, એ ટ્રિગરિંગ સર્કિટની અંદરની એક થ્રેશોલ્ડ વેલ્યુથી વધી જશે. એટલે જ્યારે એક થ્રેશોલ્ડ વેલ્યુ કરતાં મારી એનાલોગ ઇનપુટ સિગ્નલ ઓર પ્રી એમ્પ્લીફાઈડ સિગ્નલની વેલ્યુ વધશે, એટલે ટ્રિગર યુનિટ જે છે એ એક્ટિવેટ થઈ જશે. હવે આખી સર્કિટ છે મારી, આ વર્ટિકલ સર્કિટ, મારી આ હોરિઝોન્ટલ સર્કિટ, બંને સર્કિટને કંટ્રોલ કરવા માટે ઓર બંને સર્કિટને સિંક્રોનાઇઝ કરવા માટે અહીંયા ટ્રિગરિંગ સિગ્નલ હું વાપરું છું. સો દેટ મારું ઇનપુટ સિગ્નલ અને મારું ટ્રિગરિંગ સિગ્નલ એ બંને સિગ્નલ બેઉ જગ્યાએ સિંક્રોનાઇઝ રહે અને મને આઉટપુટમાં જે સિગ્નલ છે રીકન્સ્ટ્રક્ટ કરીને એ પ્રોપર દેખાય. ટ્રિગરિંગ સર્કિટ મારા સિગ્નલને સિંક્રનાઇઝ કરવાનું કામ કરશે અને એક્ટિવેટ કરવાનું કામ કરશે. હવે આવે છે તમારું એડીસી, જે આપણે વાત કરી કે સેમ્પલિંગ કરી નાખશે. એટલે મારા જે સિગ્નલ છે એને રેગ્યુલર ઇન્ટરવલ્સ પર નાના નાના ટુકડામાં ડિવાઈડ કરશે. એ સિગ્નલ ડિવાઈડ થયા પછી એ જશે મેમરીમાં. મેમરી જે છે એ સ્ટોરેજનું કામ કરશે, રાઈટ. એટલે જે ડિજિટલ આઉટપુટ આવ્યું, એટલે એ કન્ઝિક્યુટિવ જે લોકેશન હશે જ્યાં સુધી મેમરી ભરાશે નહીં, ત્યાં સુધી એ મેમરીની અંદર મારી જે ડિજિટલ વેલ્યુ છે એ ડિજિટલ વેલ્યુ સ્ટોર થશે. અહીંયા તમે જોઈ શકો છો કે એક કંટ્રોલ લોજિક પણ આપ્યું છે. તો કંટ્રોલ લોજિક આ બધું ડિસાઇડ કરશે કે ભાઈ મારી સેટ વેલ્યુ શું છે, મારે આગળ શું કરવાનું છે. બધા જે પણ લોજિક્સ આપણે અપ્લાય કરવાના છે એ બધા લોજિક આપણે આપ્યા હશે એડીસીની, મતલબ કંટ્રોલ લોજિકની અંદર. અને એ કંટ્રોલ લોજિક એડીસી સાથે અને મેમરી સાથે અને ડીએસી સાથે એઝ વેલ એઝ ટ્રિગરિંગ સર્કિટ સાથે બધા જોડે એ સિંક્રનાઇઝ ફોર્મમાં છે. હવે તમારું જે સિગ્નલ છે એ મારે ડિસ્પ્લે કરવાનું છે. જો આ ડિસ્પ્લે કરી એના પહેલા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની, મેમરી રીસેટ. જો આપણા ઇનપુટ સિગ્નલમાં દરમિયાન કોઈ ચેન્જ આવે છે, રાઈટ, તો તમારું જે રેકોર્ડિંગ છે એ રીસેટ થઈ જશે. એટલે તમારી મેમરી જે છે એ રીસેટ થઈ જશે. જો તમે એને હોલ્ડ મોડમાં રાખ્યું છે તો એ રીસેટ નહીં થાય, રાઈટ. અધરવાઇઝ એ શું થઈ જશે, રીસેટ થઈ જશે અને નવો ડેટા, જે નવું સિગ્નલ આવ્યું એને સ્ટોર કરવાનું ચાલુ કરી દેશે. હવે જે સિગ્નલ સ્ટોર થઈ ગયું એ કન્વર્ટ થશે હવે એનાલોગ ફોર્મમાં, કારણ કે મારે જે આઉટપુટ જોઈએ છે, મારે જે સ્ક્રીન છે મારી, એ એનાલોગ ડિસ્પ્લે કરે છે. તો સીઆરટી ટ્યુબ, એટલે આપણે જે સીઆરઓમાં જે ટ્યુબ યુઝ કરી એની વાત કરીએ છીએ, એ સિમિલર સોર્ટ ઓફ ટ્યુબ છે કે જેને કેથોડ રે ટ્યુબ કહેવામાં આવે છે. તો અહીંયા તમારા સ્ક્રીન પર તમારું જે વેવફોર્મ હતું એ વેવફોર્મ રીકન્સ્ટ્રક્ટ થઈને તમને દેખાશે. એન્ડ ધીસ ઇઝ હાઉ ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ વિલ વર્ક. એટલે તમે જો સીઆરઓની કમ્પેરમાં જુઓ તો સીઆરઓની અંદર મેમરી એલિમેન્ટ કે ડિજિટાઇઝ્ડ ફોર્મ એવું કંઈ નહોતું, પણ આની અંદર ડિજિટાઇઝ્ડ વેવફોર્મમાં તમારે એવું સિગ્નલ સ્ટોર થાય છે. સો તમે આની અંદર એનાલિસિસ ને બધું કરવું હોય તો આપણે ડીએસઓ યુઝ્યુઅલી યુઝ કરતા હોઈએ છીએ, કે જેની અંદર એનાલાઇઝર સર્કિટ છે અને તમે ઇઝીલી તમારા સિગ્નલનું એનાલિસિસ વધારે સારી રીતે અને વધારે એક્યુરેટલી કરી શકો. So learn today, read tomorrow. See you in the next video.